અંગ્રેજ સરકારની અંદર એક દીકરી હતી, એની નજર અંગ્રેજની એની ઉપર નજર પડે છે અને દીકરીનું ખાલી બાવડું પકડ્યું હોય, એટલે દીકરી ઘરે આવે ને એને બાપુને એમ કે બાપુ હવે મારાથી જીવાશે નહીં. એ બહાર 14 વર્ષની દીકરી છે અને બાપુ એવું કે બેટા આજ સુધી તારી કોઈ ફરિયાદ નથી આવીને હવે તું કેમ એવું કહે છે કે જીવાશે નહીં? અને તે દિવસે દીકરી એવું કહે છે કે પેલો ગોરે અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું, મેં મારી માથાની ગોળી હતી ને તો એને મારી જ હતી, એ બેભાન થઈ ગયો, એ વયો ગયો, પણ એને મારો સ્પર્શ કરી લીધો, મારાથી જીવાય નહીં. તમારી પાસે બાપુ બે ઓપ્શન છે, કાં તો મને તમે ઝેરનો કટોરો પાવ મને મારી નાખો, અને કાં તો તમે મારા સગપણ જેની સાથે નક્કી કરી નાખ્યા છે એને તમે સંદેશો મોકલાવો કે એ વ્યક્તિ ત્યાં જાય, ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડે. સાહેબ આ ઇતિહાસ સાક્ષી છે કે ગોરા અંગ્રેજ અધિકારીને પેલા 17-18 વર્ષના જેના સાથે એને સગપણ થયા હતા એ છોકરા એને માર્યો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડી અને પછી આ દીકરીને ભરમંડપની અંદર ઓઢાડે છે. મારે તમને અહીંયા એ પૂછવું છે કે બહાર 14 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મારી સામે અવળી નજર કરે, મને કોઈ સ્પર્શ કરે તો મારાથી જીવાય નહીં, તો આજે 22-25 વર્ષની દીકરીને ન ખબર પડે? પડે ને? હા, પણ પપ્પાની કેપેસિટી એને ઝુડિયોના કપડાં પહેરાવે એટલી હોય અને બેનના અભરકા ઝારા બ્રાન્ડ સુધી પહોંચવાના હોય. પપ્પાની કેપેસિટી એને વિવો કે સેમસંગ લઈ દે આટલી હોય અને બેનની અંદરથી એવું થતું હોય કે મારે એપલનો 3 કેમેરા વાળો ફોન જોઈએ છે. સાહેબ આ સમાજની ભૌતિક વ્યવસ્થાઓ આજ છે ને આવતીકાલે નથી.